સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. અને આજે છે ને સવારથી લાઇટ જતી રહી છે. સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી આવવાની જ નથી. તો મને લાગ્યું કે ચલો ને, મમ્મી પપ્પા છે ગાંધીનગર, આવે જ છે, તો મમ્મી પપ્પાને મસ્ત આપણે એક મૂવી બતાવીએ જે અત્યારે ટ્રેન્ડિંગ છે, લાલો મૂવી. તો એમને બહુ ગમશે, કેમ કે કાઠિયાવાડી ભાષા છે અને ગુજરાતી પણ છે, તો એમને બહુ ગમશે. તો મને લાગ્યું કે ચલો ને યાર, આજે અમે ટાઈમ પાસ કરવાનો છે, તો મમ્મી પપ્પાની છે, તો ચલો હું એમને કંઈક મૂવી દેખાડવા લઈ જાઉં. તો અત્યારે મમ્મી પપ્પાને રેડી કર્યા છે. એ લોકો હવે શું કે બહાર ઊભા છે અને હું આવે છું નીચે પાર્કિંગમાં ગાડી લેવા માટે. રેડી વાલીબેન? ચલો અત્યારે ક્યાં જાઓ છો વાલીબેન તમે? હે ગાડીમાં બેહવાની મજા નથી આવતી. લાલો લાલો કરે યાર. હા તો લાલો જોયા બી. ચલો તો ગાઈસ, ફાઇનલી આવી ગયા છે આપણે સેક્ટર 21માં. કેમ કે ગાઈસ બપોરે છે ને અહીંયા શો હતો, બીજે ક્યાંય શો હતો જ નહીં, બધે સાંજે હતો, અને સાંજે પણ ક્યાંક બીજે જવાનું છે ને એટલા માટે અત્યારે અહીંયા આવ્યા છે. તો હવે અહીંયાનું થિયેટર જોઈએ કે ભાઈ અહીંયા જોયું છે ભાઈ. મેં તો બધું પહેરી લીધું. તમારામાંથી ભાઈ કરંટ આવતો હોય તો અહીં હે ને ભગવાન બધું ગજબ હે. હા હાલો. કેટલી વખત બાકુર પાડો કેટલી વખત તોડતો હતો? હે બાકુર પાડો કેટલી વખત તોડી કરે. કાઠિયાવાડમાં એવી જ લેંગ્વેજ બોલો બધા. મગજ ફ્રી કરી નાખ્યો પિક્ચર. એમ ને મસ્ત હતું ને. આવું ગુજરાતી વાત મજા આવે ને તમે જોવાની હિન્દી કરતા. ઓકે ગાઈસ, તો ફાઇનલી આપણે લોકોએ મૂવી જોઈ લીધું છે અને હવે છે ને અમે લોકો જઈએ છીએ ગુડીની જ. અમે લોકો રાહ જોતા હતા કે ભાઈ ગુડી ક્યારે આવે, તો ગુડી બી આવી ગઈ છે. તો હવે અમે લોકો જઈએ છીએ અમારા ભાઈના ત્યાં. તો આપણે હવનમાં તમે જોયું તો કે બાપુજીને બધા લોકો હવનમાં બેઠા હતા. તો મતલબ બાપુજીનો છોકરો છે એટલે મારો ભાઈ જ છે. તો આશીષના ત્યાં અમે લોકો જઈએ છીએ અત્યારે, અને અત્યારે થોડુંક દૂર છે, તો 20-22 કિલોમીટર જેવું છે. ગુડી જોઈ લીધું અમને મૂવી? અસર હતો આપણને તો ગમ્યું. એમ ને આપણા ગુજરાતી પિક્ચર જોયા બને જાય આવી એટલે. હવે તો આ બધું પતાવી દે, જાવ દે ને, તો પછી આપણે કામ હા, ગુડી તૈયાર થાય તો સુધી છે આપણે તૈયાર થઈને જ બેઠા. એવું ને? હા, આપણે કે સારું, ચાલો. કેવાય સારું હતું. સારું તો લેડેલો. શું હતું? ઉપરની એક સીટ હતી પણ તો સ્વાગતમાં તો પણ પેલું સો હતું. જૂનો, મતલબ બહુ મોડો હતો. ના કેમ લઈ આ બધું મારે છે તમને પેનું આપ જ કરતા લાગે બધા. તો ચલો ગાઈઝ, નીકળીએ હવે આપણે અને હવે ત્યાં જઈએ. તો હવે જોઈએ બધા ભાઈની લોકોએ શું બનાવી રાખ્યું છે ખાવા મળવા બધા. લેટ્સ ગો. કેમ છો આશીષભાઈ, મજામાં? કેમ છો પ્રકાશભાઈ? કઈ હા ગાડી આ પેલી વાર જોઈએ એક્સેલ 6 એમ? હા જો લો. ના ના જોઈ લીધી આ બહારથી ખાલી. કેમ છો? એકદમ. હું તો આવી લેવાનું કહું છું આશીષને. લેતા જો 6 સીટર આવે અને પાછળની જે બે સીટો રહે ને, આમ કેપ્ટન સીટ આવે, એટલે તાકે તમે બેસો ને સુતા સુતા જવું હોય ને તો જઈ શકો તમે. આમાં થઈ જાય. ઓકે, ઓલામાં થઈ જાય. છેલ્લે ઓલામાં નહીં થાય. ના એ છે ને એ કેવું રહે જો. હવે ધાર કે આપણે 4 જ જણા 2 જ જણા બરોબર, સામાન વધારે છે તો એને ડાયરેક્ટ આમ પાડી દો એટલે આખું બૂટ વેસ્ટ થઈ જાય એમ ફૂલ. સીએનજી ખરી? સીએનજી આ સીએનજી નું પેલું સિંગલ છે ને? હા 25 ની 26 ની એવરેજ. કેટલામાં આવે આપણે?
14 અમારે 1385 પડી હતી. અચ્છા આશીષભાઈનું ખબર. હા એ બે આવી જાય. હા હું તો આવ્યો તો. હે ના ના જો આશીષભાઈનું એનું નામ સમ્યક. સમ્યક મસ્ત નામ. એમ હા ખબર મરસીમાં વધારે જોવા મળે. લે તો હું બોલ્યો સમ્યક તનુથી સંતાન. જો તે આપણા કાર્યનો અસલ મકા કેટલી સંભાળ સમજો તો તમે. આ તો આ બધા તો ના કઈ એમને જ ખાલી લાગે. અમારા પર રસામાં આપણે તો આ ખાલી હે બધું આમ છે ને મળી રહે નહીં. થિયેટર ટાઈપ મૂકવું હોય ને આપણે હમ. કઈ એ સ્પીકર બંને બાજુ મસ્ત કરે તો. ઓલો ખબર બે રિમોટ થી કંટ્રોલ થાય એના માટેનું સ્પેશિયલ છે અને અચ્છા. આ સ્પીકરના વાયર ને બધું કાઢેલું હોય. ના આપણે તો હે 12-15 હજાર ભાડું દે તો આવડું. અને તો એ બધું તો ગોદાળીનું તો બધું બહાર જ પડ્યું રહે નહીં. અને રેવાનું છે મજા આવે. ક્લીન એન્ડ બધું કેવું છે. હા મંદિર કહેતો તો યાર એમ ને તો સવારમાં તો ઉઠાડી દેતા છે આપણે આલામ મૂકવાની જરૂર નહીં પડતી હોય નહીં. 2 hours later. અમારી થઈને જવા અમારે જવાનું ગોમમાં જાય ને અમારે ઘર આગળ થઈને જવાનું. કાલ લઈ લેતી કે વરસાદ પૈકી બાઇકમાં જવાનું મેં કીધું એવું નક્કી ના કહેવાય કાલ ગાડી ગમી જાય તો કાલ લઈ લે તો ગાડી લઈને આવજો બાઇક તો વેઇટિંગ છે ગમે એમ કરે તો મેર આવે નહીં ઈ લેવાનું થાય તો ગોમમાં જ હતી. એટલે નહીં, નહીં, તમે પેલા આમ પકડો. મારે એ બાજુથી જવું હે? હાથમાં મારે જો પેલા ત્રીજા માળે હતું પણ લિફ્ટ નથી એટલી બધી બરોબર નહીં. જો તે હાથમાં મારે આટો ના જાય તમારા ઘરે હા જોડે તાર પપ્પા ઘરે એક એમ વાંખે નહીં તે. છેલ્લે તું વાંકે નથી નહીં. જો બગાસા ખાય તો હજી તો આવું નથી. હજુ આવું નતું યાર. તે હા તો બધી બે કે હા તો હાજી ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા છીએ અમે લોકો અને કંઈ કાચનો દિવસ આવો રહ્યો. હવે કેટલું ફાઇનલી ચાલુ હતો વગેરે પંખો ચાલુ હતો. હે બસ કોણ હતું છેલ્લે? તું નથી તું હતી ના હું નતો. જુઠ્ઠું બોલવાનું હું નતો. ઓકે ગાઈસ તો આવી ગયા છીએ ફાઇનલી અને કંઈક આજનો દિવસ આવો રહ્યો. તો ચલો મળીએ આપણે કાલે અને કાલે આઈ થિંક જવાનું છે ક્યાં જવાનું ગુડી? ગાડી જોવા જવાનું છે. અમે લોકોને ગાડી જોવા જવાનું છે કે ભાઈ કઈ ગાડી લઈએ અમે. નહીં વગેરે ન્યૂ કાર લેવાની છે. આમ તો કાર્સ બી બોલી શકીએ કેમ કે 2 ગાડીઓ આવવાની છે આપણા ઘરમાં. એટલે અમારી નહીં બટ બાપુની ને કાકાની એવી રીતના. માણસ થાને માણસ. તો ચલો બસ ગાઈઝ આજ માટે બસ આટલું જ હતું. તો આપણે હવે સૂઈ જઈએ કેમ કે હવે કાલે વહેલા ઉઠવાનું છે. ચલો મળીએ કાલે અને આજ માટે બસ આટલું જ હતું. અમદાવાદ ગાંધીનગર ગમે ત્યાં અમદાવાદ જવાનો વિચાર છે. ગાડી જોવા સ્પેશિયલ અમદાવાદ હા એ જોઈ લેવે કંઈ જ નક્કી નહીં હે જોવું. ચલો આજ માટે બસ ગાઈઝ આટલું જ હતું. તો આઈ હોપ કે તમને આ વાળો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો તમે શું કરવાનું છે તમને ખબર જ છે. વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને ગાઈઝ અત્યાર સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. તો ચલો ગાઈઝ બાય અને હવે ડેલી મળવાનું છે આપણે. ચલો ગાઈઝ.